ઓકે, તો નેક્સ્ટ સ્ટેપ, ચોથું સ્ટેપ છે બેન્ડિંગ મોમેન્ટ. જો પહેલા બીજા ત્રણ સ્ટેપ થઈ ગયા હતા. ફર્સ્ટ સ્ટેપ હતું આપણું ઇફેક્ટિવ ડેપ્થ, એમાં આપણે ડિટેલમાં જોઈ ગયા. સેકન્ડ સ્ટેપ હતું ઇફેક્ટિવ સ્પાન, એમાં ડિટેલમાં જોવા જેવું હતું નહીં. થર્ડ સ્ટેપ લોડ કેલ્ક્યુલેશન, એમાં લોડ અલગ અલગ કર્યા હતા આપણે, ડેડ લોડ માટેનો લોડ અલગ અને લાઈવ લોડનો લોડ અલગ, આ કરેલું હતું. અને ચોથું સ્ટેપ બેન્ડિંગ મોમેન્ટ. અને બેન્ડિંગ મોમેન્ટ જેવું બોલું છું એટલે યાદ રાખો વન વે કન્ટિન્યુઅસ સ્લેબ છે, તો એમાં બેન્ડિંગ મોમેન્ટમાં IS 456-2000 પેજ નંબર 34 આટલું જ યાદ રાખવાનું. આટલું યાદ રાખવાનું એટલે બહુ સ્ટેપ નાનું હશે ના. પેજ નંબર 34 ઓપન કરો એટલે તમને આઈડિયા આવી જાય. તો આપણે જોઈએ પેજ નંબર 34. યસ, તો પેજ નંબર 34 સોરી પેજ નંબર 36 અને પેજ નંબર 36 ઉપર મને અહીંયા આપેલું છે બેન્ડિંગ મોમેન્ટ કોએફિશિયન્ટ છે 1/12, 1/16, 1/10, 1/12, 1/9. સર કારે કયું વાપરવાનું? આ બધી વસ્તુ આપણે જોઈશું એક્ઝામ્પલમાં. એટલે બેન્ડિંગ મોમેન્ટનું સ્ટેપ્સ ક્યાં મળશે જોવા તમને? એક્ઝામ્પલમાં. રીઝન, મારી પાસે કોઈ ડેટા જોઈએ. તમે વન વે સિમ્પલી સપોર્ટેડ સ્લેબ એમાં યુઝ કરતા હતા WL²/8. તો WL²/8 એટલે હું એવું કહી શકું કે 1/8 into WL². તો સેમ આમાં પણ એવું જ કે 1/12 into WL². અહીંયા લખ્યું જ છે ને, જો 1/12, 1/16 into WL². પણ એ W અલગ, અહીંયા કયો લખ્યો છે? ડેડ લોડ એન્ડ ઇમ્પોઝ લોડ ફિક્સ. ફિક્સ એટલે ડેડ લોડ અને નોટ ફિક્સ એટલે લાઈવ લોડ. અને એટલા માટે કરીને આપણે ડેડ લોડ અને લાઈવ લોડનું કેલ્ક્યુલેશન અલગ અલગ કરેલું, રાઈટ? તો 1/8 કે 1/12 જે પણ આવે દેટ ઇઝ ધ કોએફિશિયન્ટ, અને આ WL² ની સાથે હું એને મલ્ટીપ્લાય કરીશ તો મારી પાસે W ની વેલ્યુ જોઈએ, મારી પાસે L ની વેલ્યુ જોઈએ, ત્યારે અને ત્યારે જ હું એને મલ્ટીપ્લિકેશન કરી ને કેવી રીતના કેલ્ક્યુલેટ કરવાનું એ બતાડી શકું. એટલે એ સ્ટેપ આપણે ક્યાં જોઈશું? એક્ઝામ્પલમાં. ઓકે, નેક્સ્ટ સ્ટેપ છે બેન્ડિંગ મોમેન્ટ પછીનું સ્ટેપ, એન્ડ ધેટ ઇઝ ઇફેક્ટિવ ડેપ્થ ફોર ફ્લેક્શન. એટલે સ્ટેપ નંબર 5, ઇફેક્ટિવ ડેપ્થ ફોર ફ્લેક્શન. હવે ઇફેક્ટિવ ડેપ્થ ફોર ફ્લેક્ચર જે છે આ સ્ટેપમાં સર આપણે એમાં આવું કરતા હતા કે ડિપેન્ડ અપોન fy અને mu લિમિટ ઇઝ ઇક્વલ ટુ સમથિંગ fck dd સ્ક્વેર, આવું કરતા હતા સર. અને આપણે છે ને d ફાઇન્ડ કરતા હતા. આ d કયો મળતો હતો મને? d required is equal to something mm, અને this value should less than d provided. હા, આવું કરવાનું જ છે. પણ આ કન્ટિન્યુઅસ સ્લેબ છે, સમજો. એક સપોર્ટ અહીંયા, બીજો સપોર્ટ અહીંયા, ત્રીજો સપોર્ટ અહીંયા, ચોથો સપોર્ટ અહીંયા, આમાં અલગ અલગ સ્પાન છે. તો અહીંયા મોમેન્ટ આવશે, અહીંયા સપોર્ટ છે તો એની પણ મોમેન્ટ આવશે. તો જે મેક્સિમમ મોમેન્ટ હશે એનો હું યુઝ અહીંયા કરીશ. એટલે અહીંયા એક સ્ટેટમેન્ટ આવશે, કન્સિડર મેક્સિમમ મોમેન્ટ. તો સર બીજી મોમેન્ટ માટે નહીં કરવાનું. અરે જે મેક્સિમમ મોમેન્ટ હોય એના માટે જ મને વધારે ડેપ્થ મળશે. અહીંયા વેલ્યુ વધારે હશે તો જ મને વધારે ડી મળશે. જે ઓછી હશે મોમેન્ટ એના માટે તો ઓછો જ ડી મળવાનો છે. એ તો આના કરતા ઓછો જ આવવાનો છે. એટલે એ તો ઓકે આવવાનો છે. તો આ કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ દરેક માટે. ધેન ઇટ ઇઝ ઓકે. તો આ સ્ટેપ સેમ છે, એમાં કોઈ ચેન્જ નથી, ખાલી એક જ નાનો ચેન્જ છે અને એમાં કન્સિડર મોમેન્ટ કઈ લેવાની. વન વે સ્લેબમાં આપણે WL²/8 કરી અને જે મોમેન્ટ આવતી હતી એ મોમેન્ટ લઈ લેતા હતા. પણ આમાં તો આપણી પાસે 3, 4, 5, 6 ગમે એટલી મોમેન્ટ આવશે. તો એ જેટલી મોમેન્ટ હોય બધી મોમેન્ટમાંથી મેક્સિમમ મોમેન્ટ જે આવે એ મેક્સિમમ મોમેન્ટ મારે અહીંયા મૂકવાની આવશે. અને એ ઓકે આવ્યું તો બાકીની બધી મોમેન્ટ માટે ઓકે જ આવવાનું છે, એટલે કોઈ વાંધો નહીં આવે, રાઈટ? તો આ થયું સ્ટેપ નંબર 5. કોઈ ડાઉટ હોય સ્ટેપ નંબર 5 સુધી તો મને અત્યારે પૂછો. સર બોલો. આ પાંચમા એક એક વારા ફરતી બોલો. બસ ઉભા રહેજો આપણે સર. પેલા ચાલ નહીં સર તું બોલ દે હેન્ડ. આ પાંચમા સ્ટેપમાં નહીં ખબર પડી. પાંચમા સ્ટેપમાં ખબર પડવા જેવી પણ નથી. સમજ, પાંચમું સ્ટેપ શું હતું? ઇફેક્ટિવ ડેપ્થ ફોર ફ્લેક્ચર હતું. હા, હવે આમાં
ઇફેક્ટિવ ડેપ્થ ફોર ફ્લેક્ચર. આમાં તમે શું કરતા હતા યાદ હોય તો વન વે સ્લેબમાં તો કે સર અમે આવું કરતા હતા mu લિમિટ ઇઝ ઇક્વલ ટુ સમથિંગ fck bd સ્ક્વેર. આ mu એટલે કયું તો કે wl સ્ક્વેર બાય 8 કરીને mu મળ્યો એ મોમેન્ટ અહીંયા મૂકતા હતા. બરાબર. સમથિંગ આ તો ડિપેન્ડ છે ને કે કયો fy છે. fy મારો 250 હોય તો પેલું 0.148 હતું, fy 415 હોય તો 0.138 હતું અને fy 500 હોય તો આ કેટલું હતું 0.133 હતું. એ વેલ્યુ અહીંયા મૂકવાની. fck એટલે m20 m25 જે હશે તે, d એટલે 1 મીટર એટલે 1000 તો મને કોણ મળશે આમાંથી d. એ d કયો d રિક્વાયર્ડ. ઓકે. અને આ d રિક્વાયર્ડ જે છે તે d પ્રોવાઇડેડ કરતા ઓછો આવવો જોઈએ. તો સર d પ્રોવાઇડેડ એ પહેલા સ્ટેપમાં આપણે ફાઇન્ડ કરેલો હતો. આવું આવી જાય છે, આ કન્ડિશન ફૂલફિલ થાય છે ધેન ઇટ ઇઝ ઓકે. નથી થતી તો મારે ડી પ્રોવાઇડેડ વધારવો પડે એટલે પહેલા સ્ટેપમાં જઈને ચેન્જ કરવું પડે. અને આવું ના કરવાનું થાય એટલા માટે જ આપણે પહેલા સ્ટેપથી મિનિમમ 120 લીધેલું છે યાદ હોય તો. ઓકે. બોલો હવે હર્ષ તારો ડાઉટ બોલ. હર્ષ. હા સર, આપણે પહેલા એનામાં જોતા હતા કે આપણે શું કહેવાય સપોર્ટ પર એક મોમેન્ટ 0 આવે હા તો એને આના પર ખરો એટલે આના રિલેટેડ ખરું કશું? હા આવશે ને. એન્ડ સપોર્ટ હોય ને છેડા પરના જે સપોર્ટ હોય ને ત્યાં મોમેન્ટ 0 હોય. સપોઝ આ કન્ટિન્યુઅસ છે તો આ એક સપોર્ટ, અહીંયા બીજો સપોર્ટ, આ થર્ડ સપોર્ટ, આ ફોર્થ સપોર્ટ. આ સપોર્ટ એ, આ બી, આ સી, આ ડી અને આ સ્પાનના પણ નામ આપી દો એ બી સી ડી અને સ્પાન છે ઈ એફ અને જી. તો એ સપોર્ટ આ છેડા પરનો સપોર્ટ છે. બરાબર. તમે યાદ હોય તો તમે એસએફબીએમ ડાયાગ્રામ માટે એવું લખતા હતા એક પોઈન્ટ કે both end of simply supported beam moment will be 0. તો અહીંયા મોમેન્ટ 0 જ આવવાની છે. ખ્યાલ આવે છે? એટલે હું અહીંયા તો ફાઇન્ડ જ નહીં કરું. મને ક્યાં મોમેન્ટ મળશે તો કે આ સ્પાન સ્પાન સ્પાન, આ ત્રણ સ્પાનની મોમેન્ટ મળશે અને એવી રીતે આ સપોર્ટ, આ ઇન્ટરમીડિયેટ સપોર્ટ છે એટલે અહીંયા મોમેન્ટ મળશે. તો આ બધી જ મોમેન્ટમાંથી જે મેક્સિમમ મોમેન્ટ આવે તે મારે અહીંયા લેવાની. ક્લિયર થયું? હા ઓકે ક્લિયર. ઓકે. બીજા કોઈને ડાઉટ હોય તો પૂછો જો. ચાલો તો હું આગળ જઉં હવે. ઓકે. તો સ્ટેપ નંબર 5 સુધી થયું અને આગળ જતા પહેલા સ્ટેપ નંબર 1 to 5 ફરી એકવાર બોલી જઈશું. અને પહેલું સ્ટેપ હતું ઇફેક્ટિવ ડેપ્થ અને ઇફેક્ટિવ ડેપ્થ માટે આપણે જોતા હતા L by D is equal to ચેન્જીસ ક્યાં હતો ખાલી L by D is equal to 26 into mf. સેકન્ડ સ્ટેપ હતું ઇફેક્ટિવ સ્પાન એટલે ક્લિયર સ્પાન is equal to ઇફેક્ટિવ સ્પાન. થર્ડ સ્ટેપ હતું લોડ કેલ્ક્યુલેશન. તો લોડ કેલ્ક્યુલેશનમાં સર ડેડ લોડ લાઈવ લોડ અલગ કરવાનું અને એનો પણ ફેક્ટર લોડ પણ અલગ અલગ એટલે મને WD અને WL મળે. ચોથું હતું બેન્ડિંગ મોમેન્ટ એટલે પેજ નંબર 36 હતું. IS 456 2000 પેજ નંબર 36. પાંચમું હતું ઇફેક્ટિવ ડેપ્થ ફોર ફ્લેક્ચર. એમાં કોઈ ચેન્જ નહીં, ખાલી એક જ હતું કે મેક્સિમમ મોમેન્ટ કન્સિડર કરવાની. એના પછીનું સ્ટેપ છે મેઇન સ્ટીલ એટલે સ્ટેપ નંબર આવ્યું 6. સ્ટેપ નંબર 6 એન્ડ ધેટ ઇઝ મેઇન સ્ટીલ. મેઇન સ્ટીલ એટલે સર મેઇન સ્ટીલ એટલે મેઇન સ્ટીલ. આમાં જેટલી પણ મોમેન્ટ હોય એટલા માટે તમારે આ સ્ટીલ ફાઇન્ડ કરવું પડે. મેઇન સ્ટીલના સ્ટેપ તમને ખ્યાલ છે કે PT is equal to ફોર્મ્યુલા હતી આપણી યાદ હોય તો 50 in the bracket 1 minus under root of 1 minus 4.6 mu upon FCK BD square bracket close whole divided by FY upon FCK. આનાથી મને PT સમથિંગ મળી જતો હતો percentage. એના પછી આપણે કરતા હતા AST required is equal to PT by 100 into B into D એટલે મને સમથિંગ mm સ્ક્વેર મળતો હતો. ઓકે. આટલું થઈ જતું હતું. એના પછી આપણે શું કરતા હતા તો કે સર અમે ડિપ્લોમા વાળા છે એટલે AST રિક્વાયર્ડ મળે એટલે અમે SP16 નો યુઝ કરતા હતા અને SP16 માં 10 mm માટે સ્પેસિંગ કેટલું લેવાનું છે એનો મતલબ કે આ જે mm સ્ક્વેર આવ્યું છે એને અમે સર અહીંયા કન્વર્ટ કરી દઈશું સમથિંગ cm સ્ક્વેર માં અને પછી પેલું સ્ટેટમેન્ટ લખતા હતા યાદ હોય તો કે 10 mm પ્રોવાઇડ 10 mm ડાયા something mm center to center. અને એ જોવા માટે અને એ ક્યાંથી ફાઇન્ડ કરવા માટે આપણે શું કરતા હતા તો કે પેજ નંબર કયું હતું SP16 માં
230 પેજ નંબર 230 નો યુઝ કરતા હતા સર અને અમે આ ટેબલ ઉપરથી એમાં સ્પેસિંગ પ્રોવાઈડ કરી દેતા હતા. તો અહીંયા લખી દઉં છું SP16 પેજ નંબર 30. ઓકે, તો સર આ તો મેઇન સ્ટીલ આમાં આ MU એટલે આમાં તમારે દરેક જેટલી પણ મોમેન્ટ હોય, સપોઝ 5 મોમેન્ટ્સ હોય તો આ સ્ટેપ આ એકનું એક સ્ટેપ તમારે 5 ટાઈમ્સ કરવાનું આવશે. 50 મોમેન્ટ હોય તો 50 વાર કરવાનું આવશે. ઓકે, એટલે જેટલી મોમેન્ટ હોય એટલી વાર આ સ્ટેપ કરવાનું. સર એ કેવી રીતના કરવાનું એના માટે આપણે એક્ઝામ્પલમાં જોઈશું, કેમ કે એક્ઝામ્પલમાં મારી પાસે ડેટા હશે અને એ ડેટાને લઈને હું આ કરીશ મેઇન સ્ટીલ કેવી રીતના કરવાનું તે. ઓકે, કોઈ ડાઉટ છે આ સ્ટેપમાં? Okay, next step છે, that is step number 7, sorry, distribution steel. Okay, distribution steel આમાં કોઈ જ ચેન્જ નહીં, જે કરતા હતા એનો એ જ કરવાનું છે. તો સર આ પણ જેટલી મોમેન્ટ હોય એટલી વાર ના, આ એક જ વાર કરવાનું છે, એ બધા માટે કોમન જ રહે. તો ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ એના માટે તમને ખબર છે મિનિમમ પર્સન્ટેજ સ્ટીલ આપણે કન્સિડર કરતા હતા. જો Fy મારી પાસે 250 ન્યૂટન પર mm² હોય તો એનો મિનિમમ PT કેટલું હતું? 0.15%. અને Fy મારી પાસે 415 or 500 ન્યૂટન પર 500 સોરી 500 ન્યૂટન પર mm² હોય તો PT આપણે કન્સિડર કરતા હતા, that is 0.12%. ઓકે, તો મને અહીંયાથી PT મળી જશે સમથિંગ percentage and AST required is equal to PT by 100 into B into capital D, કેમ કે ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ છે. ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ હોય એટલે અહીંયા કેપિટલ D આ ધ્યાન રાખવાનું. એટલે મને સમથિંગ mm² મળશે અને સમથિંગ mm² મળ્યો એટલે સમથિંગ cm² કરું અને cm² કરું એટલે સ્ટેટમેન્ટ આવશે કે પ્રોવાઈડ 6 or 8 mm dia at the rate something mm center to center. બોલો આવડે? આ પાછું ક્યાંથી મળશે મને અહીંયા સર આ સ્પેસિંગ? તો કે SP16 પેજ નંબર 230 આની ઉપર જાઓ એટલે તમને સ્પેસિંગ મળશે. કોઈ ડાઉટ હોય તો પૂછો. ઓકે, નેક્સ્ટ સ્ટેપ છે સ્ટેપ નંબર 8 and that is check for cracking. Check for cracking. Okay, તો check for cracking કેવી રીતના કરીશું? સર સિમ્પલ છે, IS 456-2000 પેજ નંબર 46. સર 46 નું અમને તો એમ પણ યાદ છે કે મેઇન સ્ટીલ નો ચેકિંગ નો ક્રાઇટેરિયા જોવો હોય ને તો ફર્સ્ટ એક તો 3 into small d. આ d કયો? d પ્રોવાઇડેડ એટલે 120 કે જે લેતા હતા તે એટલે સમથિંગ mm. અને બીજું કયું તો કે 300 mm. આ બેમાંથી જેની પણ વેલ્યુ ઓછી હોય તે કન્સિડર કરો. હવે d પ્રોવાઇડેડ તો 120 લેતા હતા તો 120 into 3 12 36 એટલે 360 અને 300 બેમાંથી ઓછું 300 જ આવવાનું છે. તો તમે જે મેઇન સ્ટીલનું સ્પેસિંગ કરો, જે આપણે મેઇન સ્ટીલમાં સ્પેસિંગ ફાઇન્ડ કરીશું, સ્પેસિંગ ઓફ મેઇન સ્ટીલ એ 300 કરતા ઓછું આવવું જોઈએ, then it is okay. એટલે આપણે હોશિયાર, આપણે મેઇન સ્ટીલના સ્પેસિંગમાં 290 થી વધવા જ નહીં દેતા, ભલે ને એરિયા વધારે થાય પણ 290 થી ઓછું જ કરી દેવાનું સ્પેસિંગ. ઓકે, સેમ એવું જ ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ, અને ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ માટે અહીંયા લખી દઈએ છે ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ. સેમ પેજ ઉપર નીચે સેકન્ડ નંબર કરીને લખેલું છે ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ અને એમાં લખ્યું છે નંબર 1 5 into small d. સ્મોલ d એટલે 4, સ્મોલ d એટલે કયું? d પ્રોવાઇડેડ.
હવે સમજો કે ડી પ્રોવાઇડેડ આપણું છે 120, તો 12 50 60 એટલે 600 mm થઈ જશે આ. ઓકે, અને સેકન્ડ છે 450, આ બેમાંથી ઓછું એટલે 450 mm જ થવાનું છે, રાઈટ? તો 450 mm આના કરતા જે ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલમાં હું સ્પેસિંગ કરું, સ્પેસિંગ ઓફ distribution steel is less than 450 mm, then it is okay. બોલો, છે કોઈને ડાઉટ હવે આ સ્ટેપમાં? સર મેઇન સ્ટીલમાં આપણે 5 વાર સપોઝ કર્યું હોય તો 5 વાર અહીંયા સ્ટેટમેન્ટ લખવાનું, એ 5 ઓકે આવે છે કે નહીં એ, અને એટલા માટે 290 થી તો વધવા જ નહીં દેવાનું સ્પેસિંગ, એટલે બધું ઓકે જ આવે. કોઈ ડાઉટ હોય તો બોલો, ચાલો. નહીં તો આગળ જઈશું, અને નેક્સ્ટ સ્ટેપ છે ચેક ફોર ડિફ્લેક્શન. ચેક ફોર ડિફ્લેક્શન. ઓકે, ચેક ફોર ડિફ્લેક્શન જે કરતા હતા એનું એ જ છે, એમાં પણ કોઈ ચેન્જ નહીં. પરમિસિબલ ડિફ્લેક્શન અને એક્ચ્યુઅલ ડિફ્લેક્શન. તો પરમિસિબલ ડિફ્લેક્શન જે છે ઇઝ ગ્રેટર ધેન એક્ચ્યુઅલ ડિફ્લેક્શન. જો ઊંધું થઈ જાય, એક્ચ્યુઅલ ડિફ્લેક્શન વધી જાય તો બ્રેક થઈ જાય, તૂટી જાય. એટલે પરમિસિબલ ડિફ્લેક્શનની વેલ્યુ એક્ચ્યુઅલ ડિફ્લેક્શન કરતાં વધારે હોવી જોઈએ. જો આવું થતું હોય તો જ એ ઓકે. તો સર એ પરમિસિબલ ડિફ્લેક્શન કેવી રીતના ફાઇન્ડ કરવાનો, એ આપણે જે જોયું હતું પહેલામાં એવું જ છે, સેમ વે પરમિસિબલ ડિફ્લેક્શન. આ કેવી રીતના ફાઇન્ડ કરવાનો? તો ફર્સ્ટ સ્ટેપમાં તમે શું કર્યું છે, L/D = 26 into mf કર્યું છે ને, બસ સેમ બધો પ્રોસેસ. સર mf ફાઇન્ડ કરવા માટે તો અમે pt એઝ્યુમ કરતા હતા, પણ હવે pt એઝ્યુમ નથી કરવાનું. હવે pt = તો કે તમે પેલા મેઇન સ્ટીલમાં જઈને જોયું છે, બરાબર, અને મેઇન આપણે પ્રોવાઇડ કરેલું છે, AST પ્રોવાઇડેડ છે આપણી પાસે, એટલે 100 into AST પ્રોવાઇડેડ upon B into D, એટલે મને આ PT સમથિંગ percentage મળશે. Fs is equal to 0.58 into Fy into AST required upon AST provided મળી જશે મને, is equal to something Newton per mm square થઈ જશે. તો Fs અને PT આ બેવનો યુઝ કરીશ એટલે મને અહીંયાથી આ L/D એટલે પરમિસિબલ ડિફ્લેક્શન મળી જશે. ઓકે, નેક્સ્ટ મારે એક્ચ્યુઅલ ડિફ્લેક્શન ફાઇન્ડ કરવાનું. તો એક્ચ્યુઅલ ડિફ્લેક્શન ફાઇન્ડ, લા કોણ છે અવાજ ના કરે? એક્ચ્યુઅલ ડિફ્લેક્શન ફાઇન્ડ કરવા માટે મારે L/D કરો. L એટલે ઇફેક્ટિવ સ્પાન અને D એટલે L એટલે ઇફેક્ટિવ સ્પાન, જે આપણો ક્લિયર સ્પાન હતો તે, અને D એટલે ઇફેક્ટિવ ડેપ્થ, એ D પ્રોવાઇડેડ, એ હું અહીંયા કરું એટલે મને સમથિંગ mm મળી જશે. હવે તો કે આ એક્ચ્યુઅલ ડિફ્લેક્શનની વેલ્યુ અહીંયા મૂકું, પરમિસિબલ ડિફ્લેક્શનની જે પણ આ L/D ની જે પણ વેલ્યુ આની આવશે તે હું અહીંયા મૂકું. આ કન્ડિશન ફૂલફિલ થાય છે, then it is okay. બોલો, કોઈ ડાઉટ હોય તો પૂછો. આવડશે?